નમસ્કાર દર્શક મિત્રો, કોબ્રા પોસ્ટનો એક અહેવાલ એક અગ્રણી ઉદ્યોગપતિને 40,000 કરોડ કરતા વધુ રકમના ફ્રોડ એટલે કે છેતરપિંડી માટે જવાબદાર ગણાવે છે. આ અહેવાલ બહાર આવ્યો તેણે કોર્પોરેટ જગતમાં તેમજ ફાઇનાન્શિયલ વર્લ્ડ અને સરકારી તંત્રમાં જેને આપણે રિપલ ઇફેક્ટ એટલે કે પાણીમાં તમે પથ્થરો નાખો અને નાના નાના મોજા ઉઠે એ પ્રકારની અસર એણે કરી છે. આમે અત્યારે હિન્ડનબર્ગનો રિપોર્ટ જ્યારે આવ્યો ને અદાણી માટેની ચર્ચાઓ શરૂ થઈ, ત્યાર પછી ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસનું સમન્સની વાત આવીને જે ચર્ચાઓ શરૂ થઈ, ત્યાર પછી પણ કિસ્સાઓ કોર્પોરેટ જગતમાં મેજર હેરાફેરીના કરીને દેશ છોડી ભાગી ગયા હોય એવા વ્યક્તિ વિશેષો, જેમના નામ દઈને હું એમને મોટા કરવા નથી માંગતો, આપણી નજર સામે છે. અને એનો અર્થ એક જ થાય કે સમર્થ કો નહીં દોષ ગુસાઈ, જે સમર્થ છે એને કોઈ દોષ લાગતો નથી. ખેડૂતનો પાક બળી જતો હોય, ખેડૂતનો પાક બરબાદ થઈ ગયો હોય, કમોસમી માવઠું થયું હોય, ખેડૂત પાક સળગાવી દેતો હોય, પાકનું હવન કરતો હોય, પણ એને એની લોન માફ કરવા અથવા તો એના વિશે વાત કરવા માટે કોઈ તૈયાર નથી. પણ આવા હજારો કરોડ રૂપિયાના મોટા કોર્પોરેટ હાઉસીસના જે કૌભાંડો છે અથવા લોનની માંડવાળ છે, એ બંને ક્ષેત્રે એટલું મોટી રકમો સંડોવાતી હોય છે. અને ઘણી વખતે એનસીએલટી એટલે જે નેશનલ ટ્રિબ્યુનલ છે, એમાં જે પ્રકારના કેસ જતા હોય છે ને એના કારણે એમને જે રાહતો મળતી હોય છે, એ નાના માણસને એની 10મા ભાગની પણ રાહત જોઈતી નથી આખા દેશમાં મળીને, છતાં એને ઉપલબ્ધ થતી નથી. કારણ કે સક્ષમ નથી, એ આર્ટિક્યુલેટ કરી શકતો નથી, પોતાની વાત રજૂ કરવાની એને પાસે તાકાત નથી, સાથે સાથે એને રાજકીય પીઠબળ પણ નથી. ત્યારે આજે આ જે કૌભાંડ કોબ્રા પોસ્ટે તાજેતરમાં જે લેટેસ્ટ જેને કહેવાય તે જાહેરમાં મૂક્યું છે, તે અંગેની વાત ફિનાન્શિયલ જર્નાલિઝમમાં બ્લુમબર્ગ જેવી કંપનીને જેનું પ્રતિનિધિત્વ રહ્યું અને આજે પણ એક ફ્રીલાન્સ બેબાક પત્રકાર જેની ખરીદ વેચાણ કિંમત નક્કી નથી થઈ શકતી એવા એક હરફન મૌલા પત્રકાર તરીકે જેમની ખ્યાતિ છે, જ્ઞાનની દ્રષ્ટિએ જે ઉત્તમ કક્ષાનું જ્ઞાન અને ઇન્સાઇટ ધરાવે છે, એવા હિમાંશુભાઈ ભાયાણી એ જાતે સ્વેચ્છાએ હરફન મૌલાનો વેશ ધારણ કરેલ માણસ છે. ધાર્યું હોત તો એમણે પણ કરોડો રૂપિયા બનાવી શક્યા. એ ક્ષમતા છે એમનામાં, મેં એ ચમકારો એમનામાં જોયો છે. એમની બુદ્ધિની તીક્ષ્ણતા અને વિષય જ્ઞાન બાબતમાં હું આફરીન છું. ત્યારે આજે હિમાંશુભાઈને આપણે નિમંત્ર્યા છે કે આ કોબ્રા પોસ્ટ અંગેની જે ચર્ચા છે એ ચર્ચા વિશે એમના મંતવ્યો આપણા દર્શક મિત્રો સમક્ષ મૂકે અને એમાંથી નિષ્પન્ન થતા કેટલાક સિદ્ધાંતો, કેટલીક બાબતો, કેટલાક દિશા નિર્દેશો આપણી સમક્ષ ઉજાગર કરે. ભાઈ શ્રી હિમાંશુભાઈ. જી નમસ્કાર સાહેબ. રિયલ ડિબેટના દર્શકોને, આપને સૌને, આપણી ટીમને, જે કોઈ પણ આ કાર્યક્રમને જીવંત બનાવી રહ્યું છે, કોબ્રા પોસ્ટે જે આખું જે અનિરુદ્ધ બહેલની ટીમે જે આખું આ કર્યું, પહેલી ઇમ્પ્રેશન જો મારી જે હોય છે પહેલી આ જોયા પછી તો મને એમ થયું કે નાથન એન્ડરસનનું હિન્ડનબર્ગ ભલે બંધ થઈ ગયું, પણ હવે આપણી પાસે એક દેશી હિન્ડનબર્ગ છે અને આ દેશી હિન્ડનબર્ગ કોબ્રા પોસ્ટ છે. શોર્ટ સેલિંગ નથી કરતા એ લોકો નાથન એન્ડરસનની જેમ, પણ જે પ્રકારનું આખું ઇન્વેસ્ટિગેટિવ પાઇલઅપ આખું લઈ આવ્યા છે ડેટાનું અને બધું જે
સિક્વેન્શિયલી બધું એનાલાઇઝ કર્યું છે અનિલ અંબાણીની બધી કંપનીનું તમામ પ્રકારની, એ જોતા એમ લાગ્યું કે ડેફિનેટલી આ એક્ઝોસ્ટિવ ડેટા એનાલિસિસનું કામ એ લોકોએ કર્યું છે અને ડેટા પ્રજાની સામે મૂક્યો છે અને પછી એ રીતના આખી વાત રજૂ કરી છે કે આમાં ક્યાં રીતનું 41,000 કરોડનું આખું કૌભાંડ થયું છે અને પબ્લિકના ને એક્સચેકરના થઈ અને ઓલમોસ્ટ 3.40 લાખ કરોડ કેવી રીતના આમાં ગુલ થઈ ગયા છે. હવે આઈડિયલી એને જે વાત કરી છે એમાં એમ છે કે ભાઈ 28,000 કરોડ જે બેંકની પાસેથી લોન્સ લીધી છે અનિલ અંબાણી એન્ડ કંપનીએ, એમાંથી 17,000 કરોડ છે એ ફોરેનની શેલ કંપનીઝમાં ટ્રાન્સફર કરી અને પછી પાછા પોતાના ખાતામાં લઈ લીધા. આ શેલ કંપની વિશે જરા પ્રકાશ પાડશો? ખોખા કંપની કહીએ આપણે ગુજરાતીમાં. ખોખા કંપની, શેલ કંપનીઝ. અને બીજી તરફ એને વાત કરી છે જે 3.38 એટલે 3.40 લાખ કરોડની જે આખી જે નુકસાની છે એમાં ઓલમોસ્ટ 1.62 લાખ કરોડની નુકસાની છે. એ જે લોનો એને જે લીધી છે 1.78 લાખ કરોડની, એમાંથી 15,515 કરોડ ભર્યા છે અને બાકીની 1,62,000 કરોડની જે કે કહી શકો કે બેંક છે ને બધાએ ભેગા થઈને હેરકટ લીધો. હેરકટ એટલે માંડવાળ ખાતે નાખી દીધા છે. એટલે 96.3% આમ તમે જોવા જાઓ તો એ માંડવાળ ખાતે ગયા છે. એટલે ₹96.30 માંડવાળ ખાતે ગયા છે અને રિકવર ખાલી ₹3.70 રિકવર થયા છે. આખી જે રૂપીભાઈની વેલ્યુ આપણે કન્સિડર કરીએ માત્ર ₹100માંથી ₹3.70 જ પાછા આવ્યા, બાકીના માંડવાળ થયા. આવી તો ખેડૂતના દેવા પણ કોઈ દિવસ માંડવાળ નથી થતા. હિમાંશુભાઈ, દર્શક મિત્રો, ક્યાંક ટ્રાન્સમિશનમાં થોડીક તકલીફ આવી લાગે છે. હિમાંશુભાઈ જે કહેતા હતા એ હતા કે ₹100માંથી ₹96.30 જેટલું દેવું માંડવાળ કરવામાં આવ્યું. ભરવાના ₹100 સામે માત્ર ₹3.70. એટલે જે નાણાકીય સંસ્થાઓ હતી, ખાસ કરીને બેંકો હતી, જેમણે આ નાણાં આપ્યા હતા, એમને આ આખા ટ્રાન્ઝેક્શનમાં મળ્યા કેટલા? તો એમને મળ્યા માત્ર ₹3.70. ₹100 એમણે આપ્યા હતા તેના સામે. હવે જે લોકો ખેડૂતોના દેવાની વાત કરે, એની માંડવાળની વાત કરે, ત્યારે બેંકોની વાયબિલિટીની વાત કરતા હોય, એમણે સમજવું જોઈએ કે ખેડૂત તો જગતનો તાજ છે. તમારી ફૂડ સિક્યોરિટી એટલે અન્ન સુરક્ષા, એ ખેડૂતના કારણે તમે રોટલો ખાવ છો, તમારા પેટનો ખાડો પુરાય છે, એનું કારણ ખેડૂત છે. ભારત જ્યારે આઝાદ થયું ત્યારે PL 480 ઘઉં અને ઓસ્ટ્રેલિયાની જોવી પણ ન ગમે તેવી માઇલો જુવાર આપણે રેશનિંગની દુકાનેથી વેચતા હતા. 5 કરોડ ટન અનાજ આપણે પેદા કરતા હતા. આજે 45 કરોડ કરતા વધારે ટન અનાજ આપણે પેદા કરીએ છીએ અને આટલી વસ્તી વધવા છતાં પણ દેશના માણસોની પૂરતી જરૂરિયાત અનાજની પૂરી કરી શકીએ છીએ. આજે દુનિયામાં શાક અને ફળફળાદીના ઉત્પાદનમાં ભારત બીજા નંબરે છે. દૂધના ઉત્પાદનમાં ભારત પહેલા નંબરે છે. આનો જશ જો કોઈને આપવો હોય તો એ જશ ભારતીય કિસાનને આપવો પડે અને ભારતીય કિસાન એ યશનો ખરો હકદાતા છે. અને એટલે લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાનની સાથે સૂત્ર જોડ્યું, જય કિસાન. અટલજીએ એમાં ઉમેરો કર્યો, કારણ કે આપણે આધુનિક વિજ્ઞાનના જમાનામાં છીએ, એટલે જય વિજ્ઞાન, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. આ 3 પરિબળો આ દેશના વિકાસ અને સલામતી માટે અત્યંત અગત્યના છે. દેશનો જવાન એની સરહદો સાચવે છે. એના કારણે દુશ્મન દેશ આપણા ઉપર ખરાબ નજર નાખી શકતો નથી. એના દાંત ખાટા થઈ જાય છે. દેશનો કિસાન આપણી અન્ન સુરક્ષા આપણને પૂરી પાડે છે.
જેટલે આપણે ભીખનું ચલાણું લઈને દુનિયા પાસે ભીખ માંગવા નીકળવું પડતું નથી. અને દેશનો વૈજ્ઞાનિક આપણને અવકાશથી માંડીને અણુ ઉર્જાના ક્ષેત્ર સુધી ઉર્જાવાન બનાવીને આપણા દેશના વિકાસમાં ફાળો આપે છે. આ ત્રણેય સાચા અર્થમાં દેશ માટે અત્યંત જરૂરી એવા પરિબળો છે. એમની જેટલી ગરિમા કરીએ, એમનું જેટલું મહિમાગાન કરીએ, એમના વિશે જેટલી વાત કરીએ, હું માનું છું કે એ વાત એટલી અધૂરી છે, ઓછી છે. ત્યારે બેંકોમાં સામાન્ય માણસ પોતાના પૈસા મૂકે છે તે એમ સમજીને મૂકે છે કે મારે જ્યારે જોઈશે ત્યારે મારા પૈસા બેંકોમાં સલામત છે. ત્યારે એ બેંક રિઝર્વ બેંકની માર્ગદર્શિકા પ્રમાણે હોય તો પણ એવા ધિરાણો કરે છે કે જેમાંના મોટાભાગના ધિરાણો પાછા આવતા નથી. અને આ કિસ્સામાં જે કોબ્રા પોસ્ટે જાહેરાત કરી છે, જે કોબ્રા પોસ્ટે સંશોધન કરીને બહાર પાડ્યા છે આંકડા, એ બેંકે 100 રૂપિયાનું ધિરાણ કર્યું, એમાંથી માત્ર 3 રૂપિયાને 70 પૈસા જ પાછા આવ્યા છે. બાકી 96 રૂપિયા અને 30 પૈસા એ બેડ ડેટ એટલે કે ખાડે ગયેલ દેવા તરીકે વેડફાઈ ગયા છે. આ પૈસા કોના છે? આ પૈસા નાના મોટા રોકાણકારોના પૈસા છે. આ પૈસા કોઈની બચતના પૈસા છે. આ પૈસા સરકારી યોજનાઓ માટે વપરાવા માટે નિર્મિત થયેલા પૈસા છે. અને એ પૈસા એ માટે નહીં વપરાતા, જો અન્ય રીતે વપરાય તો શું થાય તેની વાત આપણને ભાઈ હિમાંશુભાઈએ બહુ વિગતે સમજાવી છે. એ વાતને આગળ વધારવી છે આપણે કે કોબ્રા પોસ્ટે બીજું શું શું કહ્યું છે. તે માટે આપણે ફરી પાછા હિમાંશુભાઈ પાસે જઈશું વાત આગળ વધારવા માટે. ઓવર ટુ યુ હિમાંશુભાઈ. જી, એટલે બેઝિકલી શું થયું છે કે આમાં જેને કહી શકો તમે કે કોબ્રા પોસ્ટે જે આખું ઇન્વેસ્ટિગેશન લઈ આવ્યા છે એને મૂળ જે મુખ્ય વાત છે એમાં કહી દઉં કે એને જે વાત કરી છે કે 28,000 કરોડ જે બેંક પાસેથી લીધા એમાં 17,000 કરોડ એ લોકોએ પોતાની શેલ કંપનીઝમાંથી ખોખા કંપનીઝમાંથી પાછી પોતાની પાસે લીધી છે. તદ ઉપરાંત જે એક્સચેકરને અને લોકોને જે નુકસાન થયું છે એ થયું છે કે ઓલમોસ્ટ જેને કહી શકો તમે કે એની શેરની જે વેલ્યુ છે એ લગભગ 10 વર્ષની અંદર ઇરોડ થઈ છે. એટલે 1.59 લાખ કરોડ જેને કહી શકો તમે કે ઈ શેરનું ઇરોઝન છે આખું. એટલે એટલું નુકસાન એમાંય ગયું છે. અને 59,000 કરોડ એની કંપની 59,000 કરોડ જેટલું શેરની કિંમતોમાં ઘટાડો થયો. એમની કંપનીની કિંમતોમાં ઘટાડો થયો. કોઈ શેર હોલ્ડરે પોતાના શેરમાં રોક્યા હશે, એ રૂપિયાની પાવલી થઈ ગઈ. 1,59,000 કરોડ જેટલી શેરોની કિંમત તૂટી ગઈ. આગળ વધો. એટલે એમાં શું થયું છે, એમાં બેઝિકલી વસ્તુ એ થઈ છે કે આમ તમે જોવા જાઓ તો સોરી આ થોડું કઈક પ્રોબ્લેમ છે આજે, ખબર નહીં મને કેમ આવું છે. એક જ મિનિટ, હું થોડું એડજસ્ટ કરી લઉં. આજે અમે નભાવી લઈશું, વાંધો નો પ્રોબ્લેમ. નો પ્રોબ્લેમ. એટલે આમાં શું થયું છે કે એમની જે કંપનીની જયારે લિસ્ટ થઈ હતી ને જે વેલ્યુએશન હતી એ ઓલમોસ્ટ 1.65 લાખ કરોડની આસપાસ હતી. અને પછી એમાં ઇરોઝન એવું થયું કે 6,000 કરોડની વેલ્યુ આવીને ઉભું રહી ગયું. એટલે લગભગ તમે માનો કે 1.59 લાખ કરોડનું એમાં શેર્સનું જે ઇન્વેસ્ટરે જે રૂપિયા રોક્યા હતા ત્યારે વેલ્યુએશન 1.65 લાખ કરોડ હતું ને પછી ઘટીને 6,000 કરોડ થઈ ગયું. એટલે 1.59 લાખ કરોડનું જે રોકાણકારોએ જે રૂપિયા રોક્યા હતા એનું ધોવાણ થયું. અને બીજી બાજુ આમ તમે જોવા જાઓ તો જેને કહી શકો તમે બીજા 1.62 લાખ કરોડ આમાંથી ના આવ્યા. જે રિકવરી હતી, જે લોન્સ એમણે લીધી હતી ટોટલી એનું જે બધી કંપનીઓનું જે એક્સપોઝર હતું અને એમાંથી એને માત્ર 15,515 કરોડ ભર્યા ને બાકીની બધી કંપનીઓમાં ધંધો નથી એવું દેખાડી અને એ માંડવાળ ખાતે ગયા. એટલે ટોટલ વેલ્યુએશન તમે જોવા જાઓ પબ્લિક મનીને જે
દંડો લાગ્યો છે, પબ્લિકના પૈસાને જે દંડો લાગ્યો છે, 3.38 લાખ કરોડનો છે. 1.59 અને 1.65 આ તમે ભેગું કરો એટલે 3.38 લાખ કરોડ જેવો આંકડો થાય છે. હવે 3,38,000 કરોડ થયા દર્શક મિત્રો. 3,38,000 કરોડ રૂપિયા ચવાઈ ગયા. હવે આ કેવી રીતના થયું છે? લોકોને નવાઈ લાગશે કે આ કેવી રીતના થાય. તો એમણે શું કર્યું છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આખી મોડલ સમજાવી છે એ આખા પ્રેઝન્ટેશનમાં કે એમણે બેંકો પાસેથી લેજિટિમેટલી લોન્સ લીધી. ઈ લોન્સ એને બીજી એની જે ખોખા કંપનીઓ હોય, જે બધી કંપનીઓ સાયપ્રસમાં કે મોરેશિયસમાં કે આ બધી જગ્યાએ જે ટેક્સ હેવન્સમાં રજિસ્ટર્ડ કંપની હોય એને લોન પેટે આપી. એટલે બેંક પાસેથી માની લ્યો કે 1,000 કરોડની લોન લીધી છે, એ 1,000 કરોડની લોનનું ડિસ્બર્સમેન્ટ બીજી ખોખા કંપનીઓને આપ્યું કે આ લોન 1,000 કરોડમાંથી આટલા 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 આ કંપનીઓને આપું છું. પછી ઈ ખોખા કંપનીઓમાંથી ઈ પૈસા પોતાના એકાઉન્ટમાં જુદા જુદા લેયર્સથી ટ્રાન્સફર કર્યા અને અલ્ટિમેટલી દેખાયું એવું કે આ કંપની જેને લોન લીધી હતી ઈ કંપનીઓમાં ધંધો થઈ નથી રહ્યો, પૈસા કાંઈ છે નહીં, એટલે માંડવાળ ખાતે આજે કંપનીઓને લોન આપી હતી એની માંડવાળ ખાતે નાખી. એટલે હવે મારી પાસે રિકવરી કરવા માટે કાંઈ છે નહીં, હું નાદાર થઈ ગયો છું, મારી પાસે પૈસા છે નહીં. એટલે કાયદેસર રીતે તમે જોવા જાઓ તો આ એક પ્રકારનું ફિનાન્શિયલ ફ્રોડ જ છે કે જે આ હાથમાંથી લઈ આ હાથમાં આપ્યું ને આ હાથમાં અલ્ટિમેટલી એવું કીધું કે આમાં કાંઈ વ્યૂ નથી. તો તમે આ હાથમાંથી લઈને જયારે આ હાથમાં આપો છો અહીંયા ડિસ્ટ્રીબ્યુટ પાછું અહીંયા ખિસ્સામાં નાખી દો છો, પછી તમે એમ કહો છો કે અહીંયા કાંઈ નથી. હિન્દીમાં એક કહેવત છે કે અંધા બાટે રેવડી ફિર ખુદ કો દે. આમણે અંદર વેચણી ચાલુ રાખી અને 3,36,000 કરોડ હવા થઈ ગયા. 3,36,000 કરોડ એટલે ગુજરાતના કુલ બજેટ કરતા વધારે રકમ થઈ. બિલકુલ. હવે એનું જે એક બહુ ક્લાસિક એક્ઝામ્પલ એના પાસે આપ્યું છે કે ફંડ સાયફનિંગ કેવી રીતના, એવા ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ એક ક્લાસિક એક્ઝામ્પલ પબ્લિકને જો મારે સમજાવવું હોય, દર્શકોને સમજાવવું હોય તો ઈ છે કે એમણે એક કંપની સાથે રિલાયન્સ કોમ્યુનિકેશન્સે સિંગાપોરની કોઈ કંપની સાથે કરાર કર્યો. એટલે પેલા એમણે શું કર્યું કે પેલા એમણે ઈ જે પૈસા જે શેલ કંપનીઝમાં ગયા હતા એના થકી એક યોટ લીધું. ઈ યોટ જે લીધું ઈ એને એવું દેખાડ્યું કે ભાડે લીધું છે. પછી એને શું કર્યું કે એક સિંગાપોરની એક કંપની સાથે કરાર કર્યો રિલાયન્સ કોમ્યુનિકેશને કે તમે અમને હેન્ડસેટ સપ્લાય કરશો. હવે જે કંપની સાથે કરાર કર્યો ઈ કંપની જ રિલાયન્સની બીજી કંપનીઓમાં હોલ્ડિંગ કંપની હતી અને એને ટૂંકમાં એની પાસે હેન્ડસેટ બનાવવાનો કે એજન્સી તરીકે કામ કરવાનો કોઈ અનુભવ નહોતો. એટલે છતાંય રિલાયન્સ કોમ્યુનિકેશને આ કંપનીને પૈસા આપ્યા જેની સાથે હેન્ડસેટના એમઓયુ થયા. એમઓયુ તો આઈ થિંક મોટાભાગની પ્રજાએ સમજતી થઈ ગઈ છે. આપણે વાઇબ્રન્ટ ગુજરાતમાં ઘણા બધા એમઓયુ જોયા છે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. એટલે બે કંપનીઓ વચ્ચે કરાર કર્યો કે આને હેન્ડસેટ સપ્લાય કરશે. રિલાયન્સ કોમ્યુનિકેશને એ કંપનીને પૈસા આપ્યા સિંગાપોરની ઈ કંપનીએ હેન્ડસેટ તો ન આપ્યા પણ ઈ પૈસા યોટની ખરીદીમાં ઇટાલીની કોઈ કંપનીને આપી દીધા. બરાબર છે. એટલે અલ્ટિમેટલી લેયર જે રીતના થયું આખું ટ્રાન્ઝેક્શન એમાં એ ગયું તો અલ્ટિમેટલી પડીને જેને કે ને ગુજરાતીમાં કહેવત કે પડીને ઘી પડ્યું તો ખીચડીમાં જેમ એના જેવું છે. એટલે બેંકના રૂપિયા તમારા મારા મહેનતના પરસેવાના સેવિંગ્સ એકાઉન્ટમાં આપણા પડેલા પૈસા જે આપણે માની લો કે બે જગ્યાએ એટીએમ માંથી 2 થી વધારે ટ્રાન્ઝેક્શન થાય તો આપણને ડટ્ટો આવે સીધો, અમુક રૂપિયા ચાર જેમ કે મારી દે બેંક આપણી માથે. અને આવા જે છે એ આવી રીતના આપણા રૂપિયા લઈ જાય, ફેરવી કારવી રાઉન્ડ ટ્રિપિંગ કરીને પોતાના ખિસ્સામાં નાખીને પછી બેંકનો કડદો કરી નાખે. એટલે એક પ્રકારનો કડદો હતો. અને નોટ ઓનલી ધેટ, આમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ આવી છે સામે કે જે પ્રકારે પૈસાનું આખું જે મની લોન્ડરિંગ ને બધું થયું છે એમાં બેંકોએ એક સમયે આ લોન ફોરગો કરી એને એનપીએ કરી નાખી કે હવે આ નહીં આવે પૈસા પાછા. અને પછી પાછું એ ફ્રોડમાં કેટેગરાઇઝ થયું છે જેમ જેમ ડેટા આવતા ગયા. હવે ઇન્ટરેસ્ટિંગલી બીજો એક મુદ્દો બહુ સામે સરસ આવ્યો છે કે આની બધી ખોખા કંપનીઓ હતી, આ લોકો કેવી રીતના સુઈ શકે છે રાતના, એ બહુ મોટો પ્રશ્ન છે. શ્રીનાથજી કૃપા પ્રોજેક્ટ કરી નાખી એક કંપની છે. હવે ભગવાન શ્રીનાથજીના નામે તમે આવા ધંધા કરો છો, ખોખા કંપનીઓ બનાવીને એમાં પૈસા નાખીને પાછો એ પૈસાનો કડદો કરો. આ કયા પ્રકારનું હિન્દુત્વ છે? અને આ બધા હિન્દુ બિઝનેસમેન છે, આમાં કોઈ મુસ્લિમ બિઝનેસમેન તો છે ને. આ કયા પ્રકારના હિન્દુ રાષ્ટ્રના નિર્માણની આપણે વાત કરી રહ્યા છીએ જ્યાં આવા ઉદ્યોગપતિઓ ભગવાન શ્રીનાથજીના નામે કંપનીઓ બનાવે છે
વૈષ્ણવોએ તો ખરેખર આનો વિરોધ કરવો જોઈએ, નોંધાવવો જોઈએ કે તમે પ્લીઝ એટલીસ્ટ, એમ કે આજે ભગવાનના નામે જે બધા કંપનીઓ કરતા હોય ને, પછી આવા કરતા હોય છે, આ તો નહીં જ ચલાવી લેવાનું. ધર્મના નામે આખી એક કંપનીને, ઈ પાછી આખી ખોખા કંપનીને એનો ઉપયોગ થયો છે આ બધામાં. એટલે આખા પ્રેઝન્ટેશનમાં છે. કોબ્રા પોસ્ટની જે યુટ્યુબની ચેનલ છે આપણે ન દેખાડી શકીએ કારણ કે થર્ડ પાર્ટી કન્ટેન્ટ થઈ જાય અને ક્યાંક આપણી માથે કોપીરાઇટ વાયોલેશન ઓલું થાય તો સ્ટ્રાઇક પણ આવી શકે, પણ એ તમે જઈને જોઈ શકશો. એમાં આ બધી કંપનીઓના નામો એમાં છે ને, આ બધી વિગતો હું જે આપું છું આખું પ્રેઝન્ટેશન જોયા પછી તમને કહું છું. હવે આમાં છે ને સાહેબ બીજી ઘણી વાતો આવી રહી છે. એક વાત એવી આવી રહી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ધંધામાં આ બધું થઈ રહ્યું છે, એટલે ક્યાંક કોક દબાવી રહ્યું છે કે ભાઈ તમારી હવે આ બધી જે કંપનીઓ, તમે આ બધું કર્યું, ખોખા થઈ ગયા છે, હવે તમે અમને આપી દો. એટલે એક વાત એવી આવી રહી છે કે અલ્ટિમેટલી આ કંપનીઝ કોઈ હાઈજેક કરવા માંગે છે. એટલે આ દેશી હિન્ડનબર્ગ જેવું આખું આમાં થયું છે. હવે કોણ કરવા માંગે છે, શું છે, એ તો આપણને બધાને ખબર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સૌથી મોટું કોણ રમે છે અત્યારે. બીજું આ મેસેજ છે એ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેયર્સને, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે સમજી શકો છો, તમે સિવિલ એન્જિનિયર રહી ચૂક્યા છો, તમે ઇન્ડેક્સ બીમાં હતા, તમે બ્યુરોક્રેસીમાં હતા, ગવર્મેન્ટમાં હતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તમે જોયેલા છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે કડદો થઈ શકે એ ક્યાંય ના થઈ શકે. બહુ મોટો પૈસો ફરે, કેશ ઇન્ટેન્સિવ બિઝનેસ. એટલે આ મેસેજ છે બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના પ્લેયર્સને પણ કે આમાં તમારી એ તપાસ થઈ શકશે ને, તમે જો આવા કઈ ફ્રોડ કર્યા છે તો એ બધું પાછું, ભલે તમે એનપીએમાં કેટેગરાઇઝ કરાવ્યું હોય બેંકમાં, એને ફ્રોડમાં રીકેટેગરાઇઝ કરાવી અને એ પૈસા રિકવર કરવા કે અથવા તો તમારી એસેટ્સ લઈ લેવી. એટલે મને લાગે છે આગામી દિવસોમાં હજી આવું ઘણું બધું અનિરુદ્ધ બેન લઈ આવે તો મને નવાઈ નહીં લાગે. પેલી વસ્તુ, કારણ કે દિવાન હાઉસિંગ ફાઇનાન્સનું સ્કેમ પણ આવી રીતના અનિરુદ્ધ બેન લઈ આવ્યા હતા, અને અત્યારે અનિલ અંબાણીનું. એટલે જયારે પહેલી વખત ઘોષણા થઈ 41,000 કરોડનું સ્કેમ ને બધું, ત્યારે બધાને એમ લાગતું હતું કે એલઆઈસી વાળો મુદ્દો હાલતો હતો અદાણીનો, એટલે એના સંદર્ભમાં કંઈક હશે, પણ આ બીજું ગ્રુપ નીકળ્યું. અને બહુ ક્લિયર ઇન્ડિકેશન્સ બીજા જે આવી રહ્યા છે. જ્યારે અનિલ અંબાણી સામે લુકઆઉટ નોટિસ નીકળી હતી ત્યારે અમુક પત્રકારો, મુંબઈના જે બિઝનેસના પત્રકારો હોય કે આ બધા પત્રકારો કોકે મેસેજ કર્યા હતા કે ભાઈ લુકઆઉટ નોટિસ નીકળી છે, તમારે શું તમારું વર્ઝન છે. એટલે એને ખાલી એટલા 2 શબ્દો જ મોકલા હતા કે સો વોટ કરીને ક્વેશ્ચન માર્ક. હવે આટલો કોન્ફિડન્સ કે ભાઈ કાંઈ મારું કોઈ બગાડી લ્યું નથી, ભલે લુકઆઉટ નોટિસ હોય. એટલે કોર્પોરેટ ઇન્ટેન્સિફાઈ થઈ રહી છે. દેશી હિન્ડનબર્ગ થઈ ગયું કે જે પ્રકારનું આ યુએસમાં ને જે બધું થયું છે, લોબિંગ ને બધું, ઓઆરએફ થ્રુ ને બધું, જે કાંઈ બધી વાતો આવે. દર્શક મિત્રો, વાત બહુ સરળ છે. ઇધર કા માલ ઉધર, ઉધર કા માલ ઇધર. લોકોના શેર મૂડી ઉઘરાવો, એની 1,66,000 કિંમત હોય, એમાંથી 6,000 કરોડ કિંમત કરી નાખો. બાકીના પૈસા અદ્ધર થઈ જાય. એ રીતે બેંકોના જે નાણાં લીધા છે એમાં માત્ર 100 રૂપિયામાંથી 3 રૂપિયા ને 70 પૈસા જ પાછા આપી શકાય સ્થિતિમાં રહે. બાકીના બધા બેડ ડેટ થઈ જાય. અને સરવાળે લગભગ 3,40,000 કરોડ કરતા વધારે રકમ હસ્તાંતરિત થાય, સિંગાપોર પહોંચે, ઇટાલી પહોંચે, અન્ય ટેક્સ ફ્રી હાવન્સમાં પહોંચે. ત્યારે દોસ્તો, તમે શેરમાં રોકાણ કરતા હો તો હંમેશા યાદ રાખજો કે આમાં સૌથી વધારે કોઈ મરતું હોય તો નાનો રોકાણકાર મરતો હોય છે. કારણ કે એની જે કંપનીમાં રોકાણો છે એના કંપની ડિલિસ્ટ થઈ જાય એટલે શેર એના પાસે કાગળિયું થઈ જતા હોય છે. અને શેરની રોકાણની જે આખી પ્રક્રિયા છે, શેરના રોકાણ અંગેના જે નિર્ણયો લેવાના છે, એમાં આ વાત તમે હંમેશા મનમાં રાખીને ચાલજો દોસ્તો કે તમારા પૈસા એવી કંપનીમાં ન રોકાય કે જ્યાં એ પૈસા કાગળિયા થઈ જાય. આજે જે વાત
આપણી સામે આવી છે અને જે વાતને હિમાંશુભાઈએ ઉજાગર કરી છે એ વાત આ પ્રકારના કૌભાંડની વાત છે. અને એમાં સૌથી વધારે નુકસાન જો કોઈને થતું હોય અને સૌથી વધારે સહન કોઈને કરવું પડતું હોય તો એ નાનો રોકાણકાર છે, કારણ કે એની પાસે સામે પડવા માટેની ક્ષમતા નથી. ત્યારે આપણે ફરી પાછા હિમાંશુભાઈ પાસે જઈશું, જાણીશું કે આ આખા કેસ ઉપરથી જે કોબરા પોસ્ટે ઉજાગર કર્યો છે, ભારતીય શેર બજાર અને શેરના રોકાણકારોએ શું બોધ લેવો જોઈએ. ના એટલે સાહેબ આમાં અલ્ટિમેટલી તમે જે વાત કરી ને એ જ થયું છે, પણ આમાં શું થયું છે સમજવા જેવી વસ્તુ છે કે આમાં બે પ્રકારે નુકસાન થયું છે. એક તો તમારા મારા જે રોકાણના રૂપિયા હોય બેંકોમાં એ આવા ઉદ્યોગપતિઓને આપવામાં આવ્યા છે, અને અલ્ટિમેટલી એ જે પેપર્સ લઈને લોન લઈ આવ્યા છે એ પેપર્સની આજે કોઈ વેલ્યુ નથી. એટલે આખું એક જેને કહી શકો કે ડ્યુ ડિલિજન્સ કે બેકગ્રાઉન્ડ ચેક કે બીજું ત્રીજું જે બેંક્સે કરવું જોઈએ ડ્યુ ડિલિજન્સ એ ક્યાંક આમાં ન થયું એવું લાગી રહ્યું છે. કારણ કે તમે આ પૈસાનું શું કરવાના છો, કેને આપો છો, એનું જે મંથલી મોનિટરિંગ સિસ્ટમ હોય, આરબીઆઈ ની જે આખી સિસ્ટમ હોય મોનિટરિંગ કરવાની, આખી સિસ્ટમ ક્યાં કોલેપ્સ થતી દેખાઈ રહી છે. અને આ એક પ્રકારની મોડસ છે કે પોતે ટૂંકમાં ધંધા તો એ કે ઓલા છે ને હવે એ ધંધા કોઈ કેપ્ચર કરવા માંગે છે. એટલે મને એ નથી સમજાતું કે ખોખા કંપનીઓ શું કરવા કોઈ લેવા માંગે છે, જો અલ્ટિમેટલી એટલે મે બી કદાચ એના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે પ્રોજેક્ટ કે જે પણ કાંઈ એની કોઈ વેલ્યુએશન હોય નહીં લેવા માંગતા હોય તો વસ્તુ જુદી છે, પણ આ ઇન્ડિકેશન છે, આ મેસેજ છે. અને રોકાણકારો એટલી શીખ લેવાની જરૂર છે કે ડ્યુ ડિલિજન્સ રોકાણકાર તરીકે માત્ર બાય ને સેલ ના કોલ, મને યાદ છે જ્યારે અનિલ અંબાણીનું આર પાવરનો જ્યારે આઈપીઓ આવ્યો હતો ત્યારે ઈ આઈપીઓ ને જે વેલ્યુએશન આપવામાં આવ્યું હતું ઈ એનટીપીસી જેવી જે કંપની છે જેની પાસે પ્લાન્ટ્સ છે, કોલની ઇન્વેન્ટરી હોય, એની પાસે ડિસ્ટ્રીબ્યુશન લાઇન્સ હતો, એની પાસે ક્લાયન્ટ્સ હતા, બધું હતું, એની જે વેલ્યુએશન હોય એનું 40x નું વેલ્યુએશન આ કંપનીઓને આપવામાં આવ્યું હતું, આર પાવર ને આ બધાને. અને અલ્ટિમેટલી આપણે જોયું ત્યારે સ્ટોરીઝ બધી એવી જ આવતી હતી છાપાઓમાં, અનિલ અંબાણી સવારે એમ કે ભાઈ મરીન લાઇન્સ જોક કરીને ગયા ને તાજમાં કે હિલ્ટનમાં જઈને બ્રેકફાસ્ટ લીધો ને એના ફોટા ના અંદને, પણ અલ્ટિમેટલી એ બધું કામનું નથી હોતું. આજે દર વખતે જે બધા આવી જાય છે ને કે અમે અમારું કામ કરીએ છીએ, અમારી નિષ્ઠા ખોટી નથી, તમારી નિષ્ઠા ખોટી દેખાઈ રહી છે. આ બહુ સ્પષ્ટપણે તમે તમારા પર્સનલ જલસાઓ માટે પબ્લિકના પૈસા, આ લૂંટથી વિશેષ કાંઈ નથી. તમે જો આજે એન્ટરપ્રાઇઝ ક્રિએટ કર્યું હોત ને એ પૈસા એમાં નાખ્યા હોત તો આજે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનમાં જે મેટ્રો લાઇન દોડતી હતી જે અનિલ અંબાણી દોડાવી રહ્યા હતા એ ઓબ્વિયસલી પાછી ડીએમઆરસી ને ના આપવી પડી હોત. એટલે પર્પસફુલી આ ફેલિયર કરવાની ગણતરી હતી પાછલી ગવર્મેન્ટ અને પાછલી ગવર્મેન્ટ ઉથલાવાનો આખો પ્લાન હતો. અને અત્યારમાં હવે એવું થઈ ગયું કે ઉથલી ગઈ ગવર્મેન્ટ, જે લોકો આવ્યા એ અત્યારે હવે તમને ફિક્સ કરી રહ્યા છે. આવું કઈ હતું શું હતું અલ્ટિમેટલી? કારણ કે તમારી છેલ્લે હમણાં જે અસ્કાયામાં તો પાલી હિલમાં ને બધી જે સીઝ કરવામાં આવી અનિલ અંબાણીની એ બહુ ક્લિયર કટ ઇન્ડિકેશન છે કે આ ગવર્મેન્ટ અત્યારે એના ઉપર સ્ટ્રોંગ એક્શન લઈ રહી છે. તો પાછલી સરકારોમાં આ પ્રકારનો આખો કડદો કરીને સરકારોને ઉથલાવાનું કાવતરું તો નહોતું ને. આ મને લાગે છે તપાસનો મુદ્દો બનવો જોઈએ આમાં. કારણ કે કાયદેસર રીતે તમે પૈસા લઈ સાઇફન આઉટ કરો છો, પછી પાછા ફંડિંગ કરીને લઈ આવો છો, પછી એને એનપીએમાં કટે, એટલે કેવડી મોટી છેતરપિંડી. આજે સાહેબ આપણા બે બેંક થી 2 કે 3 થી વધારે ટ્રાન્ઝેક્શન આપણે કરીએ કોઈ એટીએમ ઉપરથી તો આપણી માટે પૈસા છે, જે આપણા પૈસા હકના છે, જે આપણે લેવા જઈએ છીએ કાર્ડ નાખીને ઇમરજન્સીમાં આપણે જરૂર છે. માની લો કે મારી બેંકનું એટીએમ નથી ચાલતું તો હું બીજી કોઈ બેંકમાંથી લઉં છું તો મારું ટ્રાન્ઝેક્શન તરીકે ગણાઈ જાય છે ને, એના ઉપર મારે ચાર્જ ભરવો પડે છે. પ્રજાએ આમાં, હું બહુ સ્પષ્ટપણે માનું છું, પ્રજાએ આમાં કાયદેસર રીતે આમાં પીઆઈએલ થી માંડીને બધું દાખલ થવું જોઈએ. આ તો કયા પ્રકારની વ્યવસ્થા છે કે બેંકો તમારા 20-20, 30-30 રૂપિયા લઈ લે ગમે હતી, આટલી મિનિમમ સેવિંગ રાખો ને આવાઓ માટે કોઈ કાયદો જ નહીં કે આવા રૂપિયા લઈને કડદો કરીને ભાગી જાય અથવા તો વયા જાય ને આ બધું 100 વોટ કરીને મેસેજ મોકલે પત્રકારોને. ભાઈ સરકારના અને એના જે સમસ્યા હોય એની સાથે અમારે શું લેવા દેવા? અમે તો અલ્ટિમેટલી અમારા ખાતામાંથી અમારી મહેનતના ટેક્સ ભરેલા પૈસા અમે ઉપાડી નથી શકતા. ઉપાડવા જાય તો એના ઉપર અમુક પ્રકારના ચાર્જીસ છે, અમુક અમારે મિનિમમ સેવિંગ્સ રાખવાની. આ બધું તો આઈ મીન આ કાયદેસર એક લૂંટનો આખી એક વ્યવસ્થા જ છે. દોસ્તો અને આ કાયદેસર કોર્પોરેટ વોર, આ કાયદેસર રીતે તમારા પૈસા તમે જ્યાં રોકો છો તે પહેલા 100 ગળને ગળીને પાણી પીજો અને ત્યાર પછી પણ જાગતા રહેજો
અને હિમાંશુભાઈનું જે કહેવું છે એની સાથે હું સંમત છું કે તમે બધા શેર હોલ્ડર્સ એસોસિએશન અને આ કન્ઝ્યુમર ગ્રીવાન્સ રિડ્રેસલ ફોરમ આ મોટા મોટા બિલ્ડિંગો બાંધીને બેઠા છે, તો એમને કોઈને આ શેર હોલ્ડરોનું હિત જોવાની, પહેલા તો ચિનુભાઈ શાહ કરતા હતા આમાંનું કંઈક નાનું મોટું, હવે કોઈ કરે છે ખરું? તમે ગ્રાહક વતી જાગો ગ્રાહક જાગો કરીને જાહેરાતો કરાવો છો, તો જાહેરાત કરનાર માણસ ગ્રાહકને છેતરે છે, તેના સામે કોઈ ગ્રાહક સુરક્ષા ફોરમ છે જ નહીં આ દેશમાં. આ દેશમાં કોઈ એવું એનજીઓ અથવા તો એજન્સી નથી કે જે કામ કરે. વ્યક્તિગત રીતે બહુ મોટી મર્યાદાઓ છે. તમે સાહેબ વિચાર કરો કે કંપનીનું વેલ્યુએશન એમણે કેવડું બિલ્ડ કર્યું છે, કેવડા રૂપિયા એને ઉપાડ્યા, અને અલ્ટિમેટલી શેર્સ અત્યારે કાગળિયા એ ડૂચો થઈ ગયા છે. એ કંપનીના એસેટ પેપર્સ ડૂચો થઈ ગયા છે. આ તો કાયદેસર ફ્રોડ છે. આમાં કાંઈ કોઈ જગ્યા જ નથી રહેતી. હવે ટૂંકમાં દેશી હિન્ડનબર્ગે બધું આપી દીધું છે, નિગોશિએટ ના થાય અને જે કાંઈ એક્શન લેવાના છે એ લેવાય. પણ મને ખાતરી છે કે આ કોર્પોરેટ વોરનો એક ભાગ છે, એટલે એ જો પોતાની એસેટ્સ બેસેટ જેને જોતી હશે આપી દેશે તો કદાચ આમાં પછી એવું કે ને વોશિંગ મશીનમાં જઈને તમે ચોખ્ખા થઈ જાઓ ધોળા બગલા જેવા, એના જેવું થશે આમાં. પણ અલ્ટિમેટલી હું એવું ઈચ્છું છું કે સરકારે ખરેખર દેશની અર્થવ્યવસ્થાને આ ઉધાઈની માફક કોરી ખાય છે, કોરી ખાઈ રહ્યા છે. અને આપણે જે આયામો થઈ રહ્યા છે એ કોઈ પણ સ્વરૂપે હોય, પછી વિજય માલ્યા સ્વરૂપે હોય કે અનિલ અંબાણી સ્વરૂપે હોય કે પછી કોઈ બીજા મોદી કે બીજા કોઈ સ્વરૂપે હોય. મોદી એટલે ઉદ્યોગપતિ મોદીની હું વાત કરું છું, કોઈ ગેરસમજ નહીં કરવી. કેવું નામ છે એમનું, કઈ લલિત મોદી તરીકે હોય તો આ લોકોના પૈસા ખાઈ જવા વાળાઓને એમને કોઈ આંચ નથી આવતી. ના સાહેબ, આ કેવડો મોટો ઓફેન્સ છે. આ ઇકોનોમિક ઓફેન્સ છે ને સાહેબ, એ કોઈ એક માણસના ખૂન કરતા હું કહું છું કે ક્રાઇમ અગેન્સ્ટ હ્યુમાનિટી છે. કારણ કે માણસોના ઘરો બરબાદ થઈ જાય છે, દેવામાં વયા જાય છે, આપઘાત કરે છે લોકો. અને આજે આપણે જે હંમેશા ઇનઇક્વલ હેલ્થ, તમારી ચિંતા સકારણ છે હિમાંશુભાઈ, પણ આપણે એની ગમે તેટલી ચર્ચા કરીશું જ્યાં સુધી સો કોલ્ડ કન્ઝ્યુમર ફોરમ્સ જે ગ્રાહક સુરક્ષા ભવનના નામે બિલ્ડિંગો બાંધીને બેઠા છે એ જાગશે નહીં અને એ લોકો એમની ફરજ અદા કરવા માટે મેદાનમાં નહીં આવે ત્યાં સુધી નાના રોકાણકારોનું કોઈ ગજુ નથી કે પોતાના હિતોનું રક્ષણ કરી શકે. અને જો એ લોકો શેર બજારથી દૂર જશે તો દેશના વિકાસ માટે જે કેપિટલ વપરાવી જોઈએ, શેર બજારના રસ્તેથી આવવી જોઈએ, તે આવતી બંધ થશે. આ એક મોટું નુકસાન છે. પોઈન્ટ એ છે કે અનિલ અંબાણી છે એ ક્યાંક અત્યારે એક પ્રકારની ઇન્ફોર્મેશન એક્સચેન્જ હોય સરકાર માટે એવું મને લાગી રહ્યા છે. જ્યારે ચૂંટણી હોય ત્યારે અનિલ અંબાણી માથે એક્શન લેવાય, ચૂંટણીઓ પતી જાય, બધા પરિણામો પતી જાય, પછી અનિલ અંબાણીનું આખું ચેપ્ટર ભૂલાઈ જાય. એટલે આ છે શું આખી મેટર? અનિલ અંબાણી એક જમાનામાં વ્યક્તિ વિશેષની ચર્ચા નથી કરતા. જે કોઈ છે એકલા મારે શુક્રવાર કરવી છે, મારે શુક્રવાર કરવી છે, તમને કારણ કહું. મારે શુક્રવાર સાંભળો, હું તમને કહું તમારે શુક્રવાર નહીં કરવી જોઈએ. કરવી હોય તો વિજય માલ્યાથી માંડીને લલિત મોદી સુધી બધા જ ક્રુક્સ જે છે આમાં એ બધાને સાથે લેવા જોઈએ. We do not want to isolate anybody and discuss. હું ના નથી પાડતો, પણ જે પ્રકારનો એક ઓપ્ટિક્સ એક જમાનામાં બિલ્ડઅપ થયા હતા, જ્યાં 5 લોકો અમિતાભ બચ્ચન, પછી સ્વર્ગીય અમરસિંહ, સ્વર્ગીય મુલાયમસિંહ, પછી સુબ્રતો રોય સહારા અને અનિલ અંબાણી, જે રીતના આખું કોટરી એક બની ગઈ હતી, જે બધું ચાલતું હતું કે દિલ્હીમાં દર શુક્રવારે એમનું પ્રાઇવેટ જેટ પાર્ક થયેલું પડ્યું હોય, શાંગ્રીલામાં બધી પાર્ટીઝ હોય, બ્યુરોક્રેટ્સ બધાને જે રીતના કનેક્ટ કર્યા હતા, મિનિસ્ટર્સ ને બધે, આ કઈ દિશામાં લઈ જતા લોકો દેશ? અને આ આઈ થિંક મેસેજ છે. એનું કારણ છે તમે છેતરાવા તૈયાર છો તો તમને છેતરનારા છે. બીજું, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નથી મરતા. એટલે બાયર બીવેર, રોકાણકારને મારી સ્પષ્ટ સલાહ છે કે તમારા પરસેવાના પૈસા છે, રાતોરાત લખપતિ કોઈ થઈ ગયું નથી. થશો તો તમે પચાવી નહીં શકો. પૂરતી કાળજી સાથે, પૂરતી યોગ્ય સલાહ લઈને
પૂરતી સુરક્ષાના પુખ્તા ઇંતજામ કરીને પછી જ રોકાણ કરો. તો મને લાગે છે કે આજે જો અનિલ અંબાણીનો કેસ હોય અને કોબરા પોસ્ટનું જે આખું જે કંઈ બહાર આવ્યું છે એના પરથી એક બોધપાઠ લેવાનો હોય તો એ છે કે આપણે બહુ જલ્દી અભિભૂત થઈ જતી પ્રજા છીએ. આપણે બહુ જલ્દી લખપતિ થઈ જવું છે. ત્યારે હંમેશા એક વસ્તુનો ખ્યાલ રાખો કે તમે જો 100 રૂપિયા કમાવાના છો તો શેર બજાર કઈ નોટો છાપતું નથી. તો તમારા સામે કોણ 100 રૂપિયા ગુમાવવાનું છે એ પ્રશ્ન પૂછ્યો છે ખરો કોઈ દિવસ? આ પ્રશ્ન પૂછવાની ટેવ પાડશો તો તમારા પૈસા તમે લોભિયાઓના હાથમાં નહીં સોંપો. ધુતારાઓ તમારા પૈસા લઈ નહીં જાય. આ વસ્તુ ખ્યાલમાં રાખી અને ચાલીશું તો મને લાગે છે કે ઉપયોગી થશે. આપણે આ ચર્ચા આગળ વધારીશું હજુ તો આમાં જેમ ડેવલપમેન્ટ થશે તે પ્રમાણે. પણ હિમાંશુભાઈ ખૂબ ખૂબ આભાર. આ મુદ્દાને આપે બહુ છેલ્લે ખાલી સમાપ્ત કરતા પહેલા એટલું હું કહી દઉં કે એક્શન જે લેવાના છે અનિલ અંબાણીનો પાલી હિલ ને બધી પ્રોપર્ટી 30,000 કરોડની કઈ જપ્ત કરી છે બધી વાતો આવે છે. હવે એ પાછું કોર્ટમાં કેવી રીતના આખું લીગલ વર્કઆઉટ થાય છે એ સમજવું પડશે. અને આ ડેફિનેટલી એક કોર્પોરેટ વોર ક્યાંક ટ્રિગર ઓફ થઈ ગઈ છે. અને આ મેસેજ છે બધી બીજી ઇન્ફ્રા કંપનીઓ માટે કે આ લોકોએ ગોબાજાડી કરી છે તમે કરી છે ચેતવીને રહેજો. લેટ અસ વેઇટ એન્ડ વોચ. હજી કેટલાક આવા જેને કહી શકો કે આવા એરુઓ કેટલાક ને આપણે વખતો વખત જે કઈ ડેવલપમેન્ટ થશે તે દર્શક મિત્રો સમક્ષ લાવતા રહીશું. અને બાય ધ વે દર્શક મિત્રો, મારો અથવા હિમાંશુભાઈનો અનિલ અંબાણીની અથવા મુકેશ અંબાણીની કોઈ પણ કંપનીમાં એક પણ શેર નથી. એ હું જાહેરમાં કહું છું તમને. એટલે અમારું આ સાથે કોઈ પણ હિત સંકળાયેલું નથી. માત્ર ને માત્ર નાના રોકાણકારોના હિત ખાતર જ અમે આ ચર્ચા ઉખેડી છે. તો મળીએ, આપણે આ ચર્ચા આગળ વધારીશું. આ તો શરૂઆત છે, જોઈએ આગળ થાય છે શું. તો ધન્યવાદ હિમાંશુભાઈ. મળીએ ફરી પાછા એક નવા વિષય સાથે આ ચર્ચાની ઓલી પાર. ધન્યવાદ દર્શક મિત્રો. શુભરાત્રી.